સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ જોવા મળ્યો છે। અણઘડ વહીવટના કારણે દિવસે દિવસે નાગરિકોને વધુ મુશ્કેલી પડી રહી છે। તરસાલી ITI થી બરોડા ડેરી ગેટ નંબર 2 સુધીની વરસાદી ગટરનું કામ વિવાદમાં આવ્યું છે। અડધર વહીવટનો નમૂનો વરસાદી ગટરનું કામ રોડ વિભાગ રોડ કોન્ટ્રાક્ટર પાસે કરાવી રહ્યો છે। મહાનગરપાલિકા પાસે વરસાદી ગટરનો અલાયદો વિભાગ હોવા છતાં રોડ વિભાગ દ્વારા વરસાદી ગટર બનાવતા તર્ક વિતર્ક સર્જાયા છે। મહાનગરપાલિકાના ભાજપ હોદ્દેદારો આ કામ કરતા હોવાની ચર્ચા વહેતી થઈ હતી। કોન્ટ્રાક્ટરમાંથી કોર્પોરેટર બની કોન્ટ્રાક્ટનું કામ કરતા કામગીરી પર સવાલ ઉઠ્યો છે। સાઇન બોર્ડ ન મૂકવાથી 48 વર્ષની વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાનો પૂર્વ મેયરનો આક્ષેપ છે। કોન્ટ્રાક્ટના નિયમો અનુસાર કામ ન થતું હોવા છતાં અધિકારી પગલાં લઈ શકતા નથી। આ વડોદરા ડેરીથી તરસાલી સુધીના મુખ્ય માર્ગ ઉપર આ વરસાદી કાચનું કામ ચાલુ કર્યું છે। આની પહેલાં ઓપન ચેનલ હતી, એનામાંથી સડસડાટ પાણી વહી જતું હતું। હવે આ લાઈન લેવલ વગરનું બનાવેલું આ વરસાદી કાચ હવે આના અંદર કેવી રીતે જશે, એક તો એ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। એન્જિનિયરે આ કામ કેવી રીતે પાસ કર્યું, કે આ પ્લાન કેવી રીતે પાસ કર્યો છે, નકશો છે કેવી રીતે બનાવ્યો છે અને કેવી રીતે કામ થયું છે, એના પર ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે। અને ક્યાંક ને ક્યાંક જાણવા મળ્યું છે કે આનામાં તો અહીંના સ્થાનિક કોર્પોરેટરોની જ ભાગીદારી સાથે આ કામ થઈ રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે વસ્તુની જરૂર નથી એ વસ્તુનું કામ કરીને આ લોકો પૈસા કમાવાનો એક દરજ્જો ઊભો કરી દીધો હોય એવું લાગી રહ્યું છે। અને કામ એટલું વાહિયાત અને બોગસ લેવલનું કરી રહ્યા છે કે આ તો રોડના લેવલમાં જ આ લોકોએ પાઇપો નાખી છે, તો હવે એના પર GSB ક્યાં નાખશે અને ગ્રેબલ્સ ક્યાં નાખશે અને પછી રોડ ક્યાં બનાવશે, એ બી એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। એટલે વરસાદના સમયમાં લોકોની ગાડીઓ અંદર ખાબકે તો નવાઈ પામવા જેવી વાત નથી। આજે તરસાલીથી બરોડા ડેરી સુધીનો જે માર્ગ છે, અહીંયા વરસાદી કાચનું આજે કામ કરવામાં આવે છે। એટલે આની અંદર છે ને કંઈક ને કંઈક ટેકનિકલી ભૂલ લાગે છે, કાં તો પછી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા જે એસ્ટિમેટ બનાવ્યું છે એમાં કોઈક ભૂલ હોય, કે પછી એમાં તો જનરલી ભૂલ ના હોઈ શકે, પણ જે કોન્ટ્રાક્ટર છે એમને જે કામગીરી કરી છે એમાં ભૂલ લાગે છે। કારણ કે એક તો પહેલી વાત લેવલમાં નથી, બે પાઇપો અલગ અલગ છે, બે પાઇપને જોઈન્ટ કેવી રીતે કરશે એ બહુ મોટો સમસ્યાનો વિષય છે। ત્રીજી વાત એ છે કે પાણીની લાઈન બાજુમાં જાય છે। હવે ભવિષ્યમાં પાણીની લાઈનની અંદર ભંગાણ થયું કે પછી આ ગટર લાઈનની અંદર ભંગાણ થયું તો બંને પાણી ભેગું થઈ જશે। અને જે અત્યારે પ્રશ્ન માંજલપુરની અંદર ઠેર ઠેર છે વોર્ડ નંબર 17 ની અંદર કે ભાઈ પાણીની લાઈનની અંદર ગટરનું પાણી ભેગું થઈ ગયું છે, જેનો અત્યાર સુધી આ લોકો કોઈ સમસ્યા નહીં શોધી શક્યા, એ વસ્તુ ફરી ઊભી થશે। એટલે ટેકનિકલી આની અંદર કોઈને કોઈ રીતે ભૂલ લાગે છે। પહેલાં વરસાદી કાંસ જે હતી એ સારી જ હતી, વરસાદનું પાણી સહેલાઈથી નીકળી જતું હતું, કોઈ પ્રશ્ન હતો જ નહીં। પછી આ ખર્ચો કરવાનું શું કારણ છે, પહેલી વાત તો એ સમજ નહીં પડતી। એટલે આની અંદર સ્પષ્ટપણે એવું લાગે છે કે સ્થાનિક કાઉન્સિલર હોય ને કોન્ટ્રાક્ટરની કોઈ મિલીભગત છે। જે રીતે ગુરુ જનસંચયની વાતો કરે છે ને એની સામે શિષ્ય જે છે તે ધન સંચયના કામગીરીની અંદર વ્યસ્ત છે, એવું આની અંદર 100% લાગી રહ્યું છે। અધિકારીનો વિષય છે, અમે અત્યારના રજૂઆત કરી છે, અમારી પાસે કમ્પ્લેન આવી છે કે ભાઈ લાઇનનું કામ બરાબર થતું નહીં, ટેકનિકલ વિષય છે। હવે ટેકનિકલ વિષય છે એટલે અમે અધિકારીઓને અત્યારના મિટિંગમાં કીધું છે કે ભાઈ તમે ચેક કરો, જે પ્રમાણે ફાઇલની અંદર કામ આવ્યું છે એ પ્રમાણેની કામગીરી થઈ છે કે નથી થઈ એ બાબત। હું તો અંદર બી અત્યારના મિટિંગમાં કીધું જ છે કે ભાઈ ટ્રાફિકની પરમિશન લીધેલી, સાઇન બોર્ડ મૂક્યા નહોતા, રાતનો ટાઈમ હતો, 5 એક્સિડન્ટ થયા છે, 2 રેકોર્ડ પર બોલે છે પોલીસ સ્ટેશનમાં, એકનું મૃત્યુ થયું છે। તો જ્યારે સારા કામ કરવા માટે આપણે હોઈએ અને આ રીતનું કામ થતું હોય તો ચોક્કસ આપણને દુઃખ થાય। અને જે ઘરના વ્યક્તિ ગયા છે એમનું મન જાણે છે કે એમને અત્યારના શું પરિસ્થિતિ છે। ઉદાહરણ કાલનું જ છે ને, કે આપણે 24 કલાક દૂર જવાનું છે। હું કહું છું તો ખરો કે અત્યાર સુધી રોડ બંધ રાખતા હતા, તમે બી આવતા જતા જોયું હશે, અને જેવો આ એક્સિડન્ટ થયો, માણસનું મૃત્યુ થયું અને તરત એ જ દિવસે સાંજે રોડ ક્લિયર કરી દીધો। તો મારું ખાલી એટલી રજૂઆત, મારું એટલું કહેવું છે કે ભાઈ તમને આજે જે કર્યું ગઈકાલે એવું આટલા દિવસ ના થાય તો એક્સિડન્ટો ના થયા હોત, કોઈનો લાલ ના ગયો હોત। એટલે જે બેદરકારી આ કોન્ટ્રાક્ટરોએ કરી છે એની માટે અમે રજૂઆત કરી છે, અને જે બી નોટિસો આપવાની હશે, જે એની કામગીરી ચાલુ છે, જે ચેક કરવાનું છે, બધું જ અધિકારીઓને અમે તો અધિકારીને કહીએ, અમે કોન્ટ્રાક્ટરને તો ડાયરેક્ટ અમારે કહેવાનો કોઈ મતલબ નથી। અમે તો અધિકારીને જે બી સૂચનો અમે અધિકારીને કહીએ, અધિકારી શું એક્શન લે છે અમે જોઈએ છે।